આજે આપણે બનાવશું સરસ મજાના મેથીના થેપલા। જે આ ખીચડી આપણે રાત્રે બનાવી છે તે જો વધેલી હોય તો તેને ફેંકીને દેવાની બદલે આ સરસ મજાની આપણે રેસીપી બનાવશું। આ થેપલા જો તમે એકવાર ખાશો તો વારંવાર સ્પેશિયલી ખીચડી બનાવશો થેપલા બનાવવા માટે। તો આપણે એક વાટકો અહીંયા ખીચડી લીધી છે, તેના સામે આપણે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે। જે નોર્મલી આપણે રોટલી બનાવીએ છીએ રૂટીનમાં એ જ લોટ આપણે લેવાનો છે। ઘઉંનો લોટ લેવાનો, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ તે જ લેવાનો। તેને સારી રીતે આપણે ચારી લઈશું। એ લોટને આ રીતે ચાળણીની મદદથી ચારી લેવાનો છે આપણે। હવે જેટલો આપણે ઘઉંનો લોટ લીધો એનો હાફ આપણે ચણાનો લોટ લેવાનો છે, બેસન લેવાનું છે, તેને પણ આપણે ચારીને યુઝ કરવાનું છે। આ હેલ્થ વાઇઝ પણ આ બહુ સરસ કહેવાય થેપલા, કારણ કે અંદર મગની દાળ આવે છે, ઘઉંનો લોટ આવે છે, ચણાનો લોટ આવે છે, જે હેલ્ધી છે આપણા માટે। તો હેલ્થ વાઇઝ પણ બહુ સરસ છે આ થેપલા। અને આ રીતે તમને યુટ્યુબમાં કોઈ પણ આ રીતે બતાવશે નહીં। આ મારી રેસીપી જેવી પૂરા યુટ્યુબમાં કોઈ રેસીપી નહીં હોય, મારી રીતે બનાવેલી। સ્પેશિયલી આ રેસીપી તમે ટ્રાય કરજો। અને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાના લોટ સાથે। આપણે ખીચડી બધી જ એકદમ મસળીને મિક્સ કરી દેવાની છે। હવે આપણે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે। સંચળ પાવડર આપણે 1 ચમચી જેટલો નાખવાનો। અને સંચળ પાવડર જો અવેલેબલ ના હોય તો આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ, પણ સંચળ પાવડરથી તેનો ટેસ્ટ વધારે સારો આવે છે। 1 ચમચી આપણે અહીંયા હિંગ લેવાની છે, અને અડધી ચમચી જેટલો આપણે અહીંયા અજમો લેવાનો છે। અને એ અડધી વાટકી આપણે અહીંયા કોથમીર લેવાની છે, ઝીણી સમારીને વોશ કરીને મેં રાખી છે। અને 1 થી 2 ચમચી જેટલા વ્હાઈટ તલ લેવાના છે। 1 ચમચી આપણે જીરું લેવાનું છે। અને અહીં મેં 5 થી 6 મરચાંને ઝીણા સમારી લીધા છે। આ રીતે ઝીણા સમારી લેવાના છે આપણે। 1 ચમચી ગરમ મસાલો પાવડર આપણે એડ કરવાનો છે। અને આદુ લસણની મેં અહીંયા 3 નાની ચમચી લીધી છે। જો આ મોટી ચમચી હોય જે આપણે રૂટીનમાં યુઝ કરીએ છીએ તો એ અડધી ચમચી લેવાની છે આપણે આદુ લસણની પેસ્ટ। અને સાજીના ફૂલ આપણે અડધી ચમચી લેવાના છે, જેને સાઇટ્રિક એસિડ પણ કહેવામાં આવે છે, લીંબુના ફૂલ પણ કહેવામાં આવે છે। હવે 1 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર લેવાનો છે। 1 થી 2 ચમચી ધાણા જીરું પાવડર લેવાનો છે આપણે। 1 થી 1.5 ચમચી તીખું લાલ મરચું લીધું છે। લાલ મરચું આપણે આપણી તીખાશ મુજબ વધારે ઓછું કરી શકીએ છીએ। બધી જ મસાલાને આપણે હવે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેશું। અને થોડું તેલનું મોણ નાખવાનું છે આપણે, એટલે આપણી રોટલી સોફ્ટ બનશે, આપણા થેપલા એકદમ સોફ્ટ બનશે। હવે આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે, મેં મોડું લીધું છે અહીંયા। દહીંથી પણ આપણી રોટલી જે થેપલા છે એકદમ સોફ્ટ બનશે। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાના છે, એટલે ખીચડી ને મસાલો ને લોટ ને બધું મિક્સ થઈ જાય। હવે આપણે અહીંયા 1 થી 2 ચમચી ખાંડ નાખવાની છે। ખાંડ કેમ કે આપણું બધું આપણે ખાંડ નાખવાની છે, કેમ કે આપણે સ્વાદ બેલેન્સ થઈ જાય, કારણ કે આપણે આની અંદર લીંબુના ફૂલ પણ નાખીએ છીએ અને થોડું દહીં પણ નાખીએ છીએ, એટલે સ્વાદ બેલેન્સ કરવા માટે આપણે 2 ચમચી ખાંડ નાખવાની। આની મીઠાશ એટલી આપણને ખ્યાલ નહીં આવે, અને જો કોઈને ડાયાબિટીસ હોય તો આ સ્કીપ પણ કરી શકે છે। હવે આપણે પાણી નોર્મલ પાણી જ મેં લીધું છે, પણ દહીંવાળી વાટકી હતી એટલે વ્હાઈટ દેખાય છે પાણી, થોડું દહીં અંદર ચોંટેલું હતું એટલા માટે। હવે આપણે જરૂર હોય એટલું દહીં વહીએ, ઓલમોસ્ટ 1 વાટકી દહીંનો મારે અહીંયા યુઝ થાય છે, પાણીનો યુઝ થયો છે। તો આપણે 1 થી 1.5 વાટકી દહીંનો આપણે પાણીનો યુઝ કરવાનો છે આપણે। અને આ રીતે લોટ બાંધવાનો છે આપણે। જો કોઈની ખીચડી નરમ હશે તો પાણી ઓછું યુઝ થશે, એટલે ખીચડી નરમ છે કે કઈ રીતની છે એ ઉપર પાણીની ક્વોન્ટિટી નક્કી થાય છે, તે રીતનું પાણી યુઝ થશે તમારે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી યુઝ કરીને આપણે લોટ બાંધવાનો છે। એકદમ લોટ આપણે નરમ નથી બનાવવાનો, નહીં તો થેપલા સારા નહીં બને। એટલે આપણે બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો નોર્મલ લોટ બાંધવાનો છે આપણે। આ રીતે આપણે થોડો મસળી લેશું।
તો સરસ મજાનો આ રીતનો આપણે લોટ બાંધવાનો, જે બહુ નરમ પણ ના હોય અને બહુ કઠણ પણ ના હોય, મીડિયમ કન્સિસ્ટન્સીનો હોય એ રીતનો લોટ બાંધવાનો છે આપણે. તો આપણો લોટ તૈયાર છે. અને હવે આપણે કંઈ ઢાંકણ કે એવું ઢાંકીને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું 10 થી 15 મિનિટ. અને તરત પણ આપણે લોટને રોટલી બનાવી શકીએ. ને આપણે તેલવાળો કરી લઈએ, પછી આપણે રેસ્ટ કરવા મૂકશું. આપણે તરત પણ થેપલા બનાવશું તો પણ સારા જ બનશે, પણ જો ટાઈમ હોય તો 10-15 મિનિટ રેસ્ટ કરશું તો આપણો લોટ સારી રીતે સેટ થઈ જશે. થોડો તેલવાળો કરીને આપણે રેસ્ટ કરવા મૂકશું. આ રીતે થોડું તેલ યુઝ કરીને થોડું મસળી લેશું, એટલે બધા લોટની અંદર આપણું તેલ મિક્સ થઈ જાય. આ રીતે આપણે હાથની મદદથી જ લેવાનું છે. હવે ઢાંકણ ઢાંકી આપણે થોડીવાર રેસ્ટ કરવા મૂકી દઈએ. તો આપણો લોટ સારો એવો 10 થી 15 મિનિટની અંદર સેટ થઈ ગયો છે. હવે આપણે આ રીતે મુઠ્ઠી મારી દઈશું, એટલે લોટ સરસ મજાનો સોફ્ટ થઈ જશે અને બધી જ વસ્તુ અંદર સારી મિક્સ થઈ જશે. તો સરસ મજાનો આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે થેપલા વણી લેશું. તો તેના માટે આપણે પહેલાં ગેસ ઓન કરીને તવી મૂકી દઈએ અને આ રીતે લોટવાળો કરીને પછી આપણે વણવાનું છે, એટલે ઇઝીલી વણાઈ જશે ને પાટલીને વેલણને ચોંટશે પણ નહીં. આ રીતે આપણે વણતું જવાનું છે. એ મીડિયમ સાઇઝની વણશું આપણે. પછી જે રીતની આપણે વણ્યું હોય એ રીતે મોટી નાની સાઇઝ આપણે રાખી શકીએ. હું એકદમ મીડિયમ સાઇઝની અત્યારે બનાવું છું. અને આપણે શેકી લેશું બંને બાજુ. તે શેકાય ત્યાં સુધી આપણે બીજી પણ વણી લઈએ, થેપલું બીજું પણ વણી લઈએ આપણે. આ રીતે લોટવાળું કરીને આપણે ધીમે ધીમે વણતા જશું. અને જો આ રીતે કિનારી ફાટે તો આપણે આ રીતે એને સેટ કરતું જવાનું છે. હવે આપણી એક બાજુ શેકાઈ ગઈ, આપણે બીજી બાજુ પણ શેકી લઈએ આપણા થેપલાને. થોડું શેકાઈ જાય પછી આપણે તેલ વારે કરશું. જો તરત જ આપણે તેલ નાખી દઈશું તો અંદર થેપલાની અંદર એબ્ઝોર્વ થઈ જશે તેલ, અને બહુ તેલવાળા થેપલા બનશે. એટલે આપણે થોડું શેકાય પછી આ રીતે તેલ નાખીને શેકશું. આ રીતે બ્રાઉન સ્પોટ્સ આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે. આ રીતે તાવીતાની મદદથી આપણે પ્રેસ કરતા જશું ને શેકશું, એટલે જલ્દી શેકાઈ જશે ને સરસ મજાના બ્રાઉન સ્પોટ્સ પણ ઉપર આવી ગયા છે. આ રીતે શેકશું તો એકદમ ટેસ્ટી આપણી થશે. જો બ્લેક થઈ જશે તો થોડી કડવાશ આવી જાય છે, એટલા માટે આ રીતનું બ્રાઉન સ્પોટ્સ થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. બંને બાજુ આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરીને આપણે શેકી લઈશું. તો સરસ મજાનું આપણું થેપલું બની ગયું છે તૈયાર. હવે આ થેપલાને ઉતારી આપણે બીજું થેપલું નાખશું. આપણે બીજું થેપલું પણ આ રીતે શેકી લેશું. અને આ થેપલા આપણે ચાની સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે, દહીં સાથે અને લસણની ચટણી સાથે પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તો આપણે દહીં, લસણની ચટણી, ચા કોઈ બી સાથે